વડોદરામાં સ્વિમિંગ પુલના પાણીથી બાળકો બીમાર થઈ રહ્યા છે। સ્વિમિંગ પુલમાં નાહતા બાળકોને ચેપની અસર થઈ। સમા વિસ્તારના સ્વિમિંગ પુલ સામે મોટા આક્ષેપ કરવામાં આવ્યા। ફિલ્ટરેશનમાં ખામી સર્જાતા 8 બાળકોને અસર થઈ। બાળકો બીમાર પડતા વાલીઓમાં ભારે રોષ છે। સંચાલકોએ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા। સ્વિમિંગ પુલનું પાણી સ્વચ્છ હોવાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સીઈઓનો દાવો છે। डायग्नोसिस रिपोर्ट कराया, उसका सीआरपी लेवल काफ़ी बढ़ा हुआ था, जो कि 10 mg पर ml होना चाहिए, वो 67 के बियॉन्ड था, जो कि हाई रिस्क रहता है बच्चों की तबीयत ख़राब होने के लिए। और इसका एक रीज़न जो लग रहा है, बच्चा स्विमिंग पूल जाता था, 1 तारीख से उसने स्टार्ट किया था, तो स्विमिंग क्लास से ही उसको इन्फेक्शन हुआ है, ऐसा मुझे डाउट है। और डाउट इसलिए और मजबूत हो जाता है क्योंकि स्विमिंग पूल में का जो मेंटेनेंस है वो काफ़ी टाइम से हुआ नहीं, ऐसा लग रहा है। और 10 तारीख के बाद से सडनली उसको स्टॉप कर दिया गया, टेम्पररी क्लोज विदाउट एनी प्रायर नोटिस। सो वो डाउट और गहरा हो जाता है। 10 તારીખના રાત્રે 11 વાગે અમારું જો ફિલ્ટરેશન પ્લાન્ટ હતું બેબી સ્વિમિંગ પૂલનું, એમાં શોર્ટ સર્કિટ થયો હતો। એ જ્યારે શોર્ટ સર્કિટ થયો 10 તારીખના રાત્રે, અમે 11 તારીખથી આખું સ્વિમિંગ પૂલ અમે બંધ કરી દીધું છે અને એનું રિપેરેશન વર્ક ચાલુ હતું। હવે જે વિગતો મળી રહી છે કે સ્વિમિંગ પૂલ જે હતો ફિલ્ટરેશન પ્લાન્ટમાં જે શોર્ટ સર્કિટ થયું એના પછી ચાલુ રાખ્યો અને ચાલુ રાખ્યા પછી એમાં બચ્ચાઓ સ્વિમિંગ કર્યું, એ ખોટી વાત છે।